નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અવિરત સ્ટડી હબ પર. આજે આપણે જોઈશું કરંટ અફેરનો ટોપિક ઇન્ડેક્સ એન્ડ રેન્કિંગ 2025ના જે મહત્ત્વના ઇન્ડેક્સ બાકી રહી ગયા હતા. આપણે પાર્ટ 1માં ઘણા બધા જોયા હતા, પરંતુ બીજા મહત્ત્વના એક્ઝામમાં પૂછાઈ શકે તેવા ઇન્ડેક્સ બાકી હતા, તો આપણે આજે એને કવર કરી લઈશું. આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. એઆઈ તૈયારી સૂચકાંક 2024માં ભારત કયા ક્રમે હતો? ઓપ્શન નંબર બી 72, જેને IMF આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં સિંગાપોર પ્રથમ ક્રમાંકે, ત્યારબાદ ડેનમાર્ક અને ત્રીજા ક્રમાંકે USA હતો. પ્રશ્ન નંબર 2. પાવર અનુસાર કયો દેશ એશિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બન્યો? ઓપ્શન નંબર એ ભારત. એશિયા પાવર ઇન્ડેક્સ, જેને લોવી ઇન્સ્ટિટ્યૂટ ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં પ્રથમ સૌથી શક્તિશાળી દેશ USA, ત્યારબાદ ચીન, ત્યારબાદ ભારત, જે જાપાનને હવે પછાડીને આપણે આગળ આવતા રહ્યા છીએ. પ્રશ્ન નંબર 3. ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ MPI 2024 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? ઓપ્શન નંબર સી UNDP. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેનું મુખ્ય મથક ન્યૂયોર્કમાં આવેલું છે. આ સંસ્થા દ્વારા MPI ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, જેમાં સૌથી ગરીબોમાં જીવતા લોકો ભારતમાં જ છે, જેમાં ભારતમાં 234 મિલિયન લોકો ગરીબી રેખા નીચે જીવે છે. ત્યારબાદ આપણો પાડોશી બીજો સૌથી મોટો ગરીબી રેખા નીચે જીવતો દેશ પાકિસ્તાન, જેમાં 93 મિલિયન લોકો ગરીબી નીચે જીવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ જણાવો. ઓપ્શન નંબર સી 105. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે હતો? ઓપ્શન નંબર એ આપણે પહેલા નંબરે હતા, જેને આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન ITU દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6. કયો દેશ એલ્યુમિનિયમનો બીજો સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે? ઓપ્શન નંબર એ ભારત. પહેલો દેશ છે ચીન. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ SFSI 2024માં કયું રાજ્ય ટોચ પર રહ્યું હતું? ઓપ્શન નંબર ડી કેરળ, જેને AFSSAI દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 8. વૈશ્વિક શાંતિ સૂચકાંક 2025માં કયો દેશ પ્રથમ સ્થાને છે? ઓપ્શન નંબર સી આઇસલેન્ડ, જેને ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ IEP દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં પ્રથમ સ્થાને છે આઇસલેન્ડ, ત્યારબાદ આયર્લેન્ડ અને ત્રીજા સ્થાને રશિયા. પ્રશ્ન નંબર 9. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ કેટલો છે? ઓપ્શન નંબર બી 118. UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં પ્રથમ સ્થાને ફિનલેન્ડ, ત્યારબાદ ડેનમાર્ક અને આપણા ભારતનો ક્રમ 118મો છે. લાસ્ટ પ્રશ્ન આજનો, પ્રશ્ન નંબર 10. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? ઓપ્શન નંબર બી 131, જેને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં પણ પ્રથમ સ્થાને આઇસલેન્ડ, ત્યારબાદ ફિનલેન્ડ અને ત્રીજા નંબરે નોર્વે દેશ આવે છે. તો દોસ્તો, આજે આપણે મહત્ત્વના ઇન્ડેક્સ જોયા. હવે આગળ આપણે કોઈ કરંટ અફેરના મહત્ત્વના ટોપિક પર ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.